ભારતીય નૌસેનાએ તાન્ઝાનિયા અને આફ્રિકી દેશોની નૌસેનાઓ સાથે સંયુક્ત નૌસેનાકીય અભ્યાસ આઈકિમ 25 યોજ્યો। ભારતીય નૌસેનાએ તાન્ઝાનિયા અને અન્ય આફ્રિકી દેશોની નૌસેનાઓ સાથે સંયુક્ત નૌસેનાકીય અભ્યાસ આઈકિમ 25 યોજ્યો, જેમાં એન્સ ચેન્નાઈ અને એન્સ કેસરી સહિતના ભારતીય નૌસેનાના જહાજો અને માર્કોસ, ટીપીડીએફ અને કેનિયન વિશેષ દળોએ ભાગ લીધો। આ અભ્યાસનો હેતુ દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંયુક્ત કામગીરીમાં સુધારો લાવવાનો હતો। આઈકિમ સંસ્કૃત શબ્દ એકતાનો સંકેત છે, જે ભારત અને આફ્રિકી દેશો વચ્ચેની મૈત્રી અને સહયોગને પ્રદર્શિત કરે છે। હાર્બર તબક્કામાં એન્સ ચેન્નાઈ પર માર્કોસ, ટીપીડીએફ અને કેનિયન વિશેષ દળો સાથે સંયુક્ત તાલીમ સત્રો યોજાયા, જેમાં વિઝિટ, બોર્ડ, સર્ચ અને સીઝર, અભ્યાસ, આગ અને નુકસાન નિયંત્રણ અને અન્ય દરિયાઈ કામગીરીની તાલીમ આપવામાં આવી। આ તાલીમ દ્વારા દરેક દળોની કાર્યક્ષમતા અને સંયુક્ત કામગીરીમાં સુધારો થયો। સમુદ્ર તબક્કામાં ભાગીદારોએ સંયુક્ત મેનુવરિંગ, એન્ટી-પિરેટી અભ્યાસ, વીબીએસએસ અભ્યાસ અને શોધ અને ઉદ્ધાર કામગીરીઓમાં ભાગ લીધો। આ અભ્યાસો દ્વારા દરિયાઈ ખૂણાઓમાં પિરેટિંગ, માનવ તસ્કરી અને અનધિકૃત માછીમારી જેવી પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા। આ અભ્યાસ ભારતના સાગર અને મહાસાગર દૃષ્ટિકોણને પ્રોત્સાહિત કરે છે, જે આફ્રિકી દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવે છે અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે।